મહિનો ગીત છે ને બનાવ્યો બરાબર પણ ઓઠણાવીને એનું કામ બોલો આ બીજી ભાઈ ને હોય છે એ પકા માર સસમાં લઈ દે બારીમાં હે બોલવામાં સસમાની જરૂર પડી હણકા ભેરો બોલી ભારતી પાડી છે હણકા રેવા જ કરી આવે વેચ્યો સસમા ને મોજા આજરું તઈ નહીં તણાઈ ગયા હા ઈ રેડી છે આ યે રેડી નથી તૈયારી ના હે ગડપ થાય ભારતીબેન બોલે કે લઈ આવે ને કે રામદેવભાઈ કેતો ભાજી તો કાઢી દીધી તો પાસે ઘરે રહે છે પાસે રહે હા બીજી એ મિનિટ આવે છે ને એ તો હું તો બોલી શકવા હા તું કરવા માંગો તો પછી બીજો ભાઈ આવ્યો ઈ આ કુડિયા નતા એવું થયું તું આવ્યો તો પાછા આવ્યા પછી પાછો હું આવ્યો તો લગભગ રાતે 2-3 એટલે કલાક એક મિત્ર છે ખાતી નથી ને ખાલી એની મારે આવું હા અંદર આવું એની ઈ વાટ જો હે કે રામદેવ લે ફેર નતું ને ત્યાં ફેર આવે પછી આવે છે પછી નહીં રહેતી મારા વાળા હા તો ગુજરાતીનો બહુ જાજો ટાઈમ પછી બનાવ્યો વિડીયો ભાઈ ફેર મહિનો જ દીધે ગહને જ બનાવ્યો ગુજરાતી ઘણું ટાઈમ છે ને વયસમાં કોક કટકા આવતા એ પણ કાઢે નાખે આખો વિડીયો ને થયો આ જો હતા ની સેલણ હતા ને ને આજે ટીલું ને હમણાં 4-5 દિવસથી એવું લાગતું હતું કે ટીલું મરવ્યા હે કે ગંગા કંઈ નક્કી નહોતું પણ એવું લાગે કે ગંગાનું વાસડું મોટથી આવે જાય વાસડો આવે કે વાસડી આવે કે કાં જો ઓલી કરે ગંગામાં લેબર પેઇનમાં થાય ઓલરેડી તૈયારીમાં છે કાલ કે આજ રાત કે કાલનો દી રામદેવ હમણાં 4-5 દિવસથી અમદાવાદ હતા એટલે ઓલે ફેર હે ને આપણે ગાડી લેવી ને જતું તે ટાટા ટિયાગો તે જ બરાબર રાતે ટીલું બસનું આવે તો આજ ફેર કે રામદેવ આવે જાય પછી કે વાટ જોવી તો ગંગા નોલે ફેર હાટો કરી પરવાની હતી તે દી રાત હા 3 વાગે તે જાતો નતો પેલા રામદેવ કે કાલે જાય તો હાજી ગયા પાછા 3 વાગે ને પછી પાછા હવારે ફોન આવ્યો કે બે ની લઈ જાઓ ઈ પછી આ ગંગાનું આ ઘેર પેલી ફેરે જ સેવ્યા છે ઓલે આ ગૌશાળામાં પેલી ફેર નાકડી જ કહેતા હતા હું આ ગૌશાળામાં હે ને 4 વાસળીઓ આવ્યું ને એક વસેરી આવી એ કોઈ ભાઈ આવે ઓલી કોળાથી કોઈ વાસડો કે વાસળી થોડી કામ લાગે હવે તો મને તો વાસળી લાગે એટલે ટાઈમ લાગ્યો 3 કલાક 4 કલાક ને વાસળાની થાય ખરી કે એટલી વાસળીઓ આવી આ ગૌશાળામાં તો એક વાસળો આવે જાય ભગત તો કઈ નક્કી ન કહેવાય ના તો ન પાડી એ કામ બધું જરૂર નથી એટલે ફાર ફેરી ન કરે એ તો આગળ આવ્યું ને તેટલી વાર છે બસલું એ આગળ વાતા દોવાને વાતે ત્યાં દોવાનું ને ચાલુ કરવું હોય તો કરી દે રામો પાઉંભાજી લેવા ગયો હતી પછી આપણે પાઉંભાજીનો નાસ્તો કરીએ રામો આવ્યો હમણાં વિવાહ આવતા તો વિવાહમાં ગાતા ને રામો હમણાં કીધું આવ્યો તો અહીં તો વયસમાં વિવાહ આવતા કીધું પાછો રહ્યા છે બાણ હે ને થોડી ફાઇટિંગ હાલ્યા રાખે મસ્તીમાં ને આ બે વાસળીઓ આવી ગયું વિડીયો હમણાં કીધું નેટ બનાવ્યો એટલે આ તો હા ભેગી જોડવા એ સોટો ન જ રહી એકબીજાની હા ભેગ્યું ઓલી મીરાની વાસળી છે તારા ને આ હીર છે હા લખુની જે વાડીથી વાસળી લેવા ધરા એની દીકરી બેની 4 દીનો 4.5 દીનો ફેર હે પણ આવી હાર ભેગ્યું હોય બે એ કોઈ આગળ આ જાય ને એટલે વાહ જાય ને આના ભેગી હમણાં જે મીરાની બીજી દીકરી હતી ને આ મીરાની સૌથી જેનકી દીકરી વેસ્ટેજ દીકરી હતી હમણાં બહાર છે મોટી ભેગી વહી ગઈ મોટી ભેગી બહાર વહી ગઈ ખાંડનું ટાણું થાય તારા ભાગીએ એટલે આપણે મહવા જાય ફરી રામદેવ બસ ચોટીલા પી ગયા હતા આપણે પી ગયા હોય જોઈએ થોડીક વારમાં હમણાં બહુ જાજા ટાઈમ થયા ગુજરાતીમાં વિડીયો નતા ગુજરાતીમાં હમણાં પરવાર નતા આવતા ઓળિયું પડી જરા દુખે આજે વિવાહમાં ગયા હતા હમણાં ટાઈટ હોય બહુ જ પડે કે કાંઈક બીજે કાંઈક બરફ પડ્યો હોય એટલે બહુ પડે
ટાઈટ હમણાં એક ખાલી જરાય દીધો પણ આ સારું છે પણ જરાય ટાઈટ નથી આવતી બધી બારીઓ બંધ કરી દે ગૌશાળામાં બધાની અંદર લઈ લઈએ હમણાં એટલી ટાઈટ ન આવે કાંઈ ફરી કેવી તારે મારવાનું થાય આ પરીની માં ગોરલ એ વાણી લાગી ખબર છે કે આપણો વારો છે તોરલની ખબર પડે કે ખાણ આવવાનું છે ગંગાની વાટ જોઈને બેઠા વાર લાગે હા એવા આવવું જોઈએ કે તો જ્યાં ખાણ તૈયાર કરે હમણાં જવાય લીધી એક ફેર ને બે ફેર કટિંગ કરીને પાછું વાટના મૂકી દઈએ કટ કરે ને મગોટું નાખી દઈએ કે ખાઈ જાય બધી ઘોડીને ખબર પડે કે મારું ખાવાનું કે વાવવાનું ઘઉં કે રૂપારે આખી વાડીમાં ઘઉં વાવ્યા ઓલી કોઈ ઝાડમાં વાવ્યા તો તમે હિન્દીના વિડીયો જોયા છે હે ને શિવલું કાં શિવ તું કાં કરા રસોડામાં તો નહીં લગભગ રસોડામાં ગોતું હા ગોતું ઓય આ રહ્યું મને કે આ રહ્યું આ ઓઢનું તો હે કે તાઈ એ તો હાથ દીધો હતી મને કે આ છે ના લો કે તો તારા પાસે આવું બધું તો પકાને દેખો કે મને કે આ છે કુકરિયા છે ને તૈયાર થઈ ગઈ હા આયું પોકું એમાં તેલ નાખી દીધું લાગે મય બાજરાના કુકરી ને ઓરા બસ બનેગા રામોગો પાઉંભાજી લેવા આગળ ધાણિયું ખાતા હે ની પકા પકાને કે છે મામા આ હે ને નવું સેટર હે હમણાં ગુજરાતીનો નેત બનાવ્યો છે જરાક બોલતી નવું અમારું ગુજરાતીનો મહિનો ગીત છે નેત બનાવ્યો બરાબર પણ ઓઠના વિનાનું કામ બોલો ત્યાં બરાબર આ ખબર છે આ બીજી ભાઈ ને હોય છે જે ઓર્ડર લેવાય બીજું ગોતું છે કામ મુકાઈ ગયું નથી ખબર એ પકા મારા સસમાં લેવી દે બારીમાં હે બોલવામાં સસમાની જરૂર પડી ભારતી પાડી હણકાર એવા જ કર્યા વેચ્યો સસમા ને મોજા ને બૂટ ને મોજા તો સંપલ ઉતાર નહીં ખા લાગે ઓલે નવા હતા મોજા તો ફેરતી લેવા દીધા સંપલ લે આવી ઈ તો કઈ ઉપાધિ નહીં એ ભાઈ તું વિયામ ગોતો તાર નેત પહેરવા ઉડાડા કઈ છે સી કેવી હે તોણી ભાવે એ પકા પકા બારોબારી હે બારીમાં હે સી તોણી આ ધાણિયું ભાવે પકાન સહ કો નહીં પકા બારી કેતા પકાની ચિંતી કે મામ પકા આ ખાઈ કે હ પકન જોયા જોયા સસમાં તો નેત જોડ્યા સી પકન જોડે ના મને કે આઈ હાલો આખરે કે ધાણિયું કેવી મીઠી હે મઠી હે કેતા કેવી મઠી હે હે ઈ ખાવી કે કઈ ખાવી ખાવલો કામ છે હે ના બેન ખા કે એક હે ખાવે દે હું આજ છે હું ત્યાં જ બેહા આલે અઠો ઉતરીને કામ કરું આવ તો મોજા પહેરાવવા પકા પકડ ઘડી કર દે થોડા ના મમ્મી બેહન પહેરાવે સી આ તારા મોજા માતા જો કામ છે મન તારા મોજા માતા એ મન કેતા વાદરાન એ બેઠેલે ધાણી હે તેલ વાળો થઈ જાય કે એક ધાણી પડી તેલ થવા દારૂ રાખવા દર મીઠું નાખે ક્યાં આમાં તેલ ના પછી પછી બહુ હતું કામ ઈ ઓડી કરાયો કાલે ઓલા ખોખા નાખી દેતા ને એમાં એક જોર જાતી હતી મજા ઈમાં ઉતી પછી તો વાળી ગોઠવી સીવ આ તું વિવામાં ગયો તો ના તો મામ ખાઈ લીધું તું ઢોલ વગાડતા ધન્યો આવ્યો હતો તે ઢોલ વગાડ્યો એટલે હમણાં નેટ લાગતા ઈ જામનગર કહાની કેતો હતો હમ આતા ઢોલ વગાડતા હતા ધન્યો વગાડતા હમણાં તો બથે એક ગામમાં ધન્યો જ હતો થોડું કઈ કેતો ભાઈ મેં કહ્યું કે ખાધા રાખજે હું કાં તો તારું ધ્યાન રાખજે હું કાજે 10 વર્ષ પછી હું કમના વિવાહ કરવા ને ત્યાં હું કાં કઈ થાય નહીં હા ચાલો થોડી કામ આવ્યું વાસડો આવ્યો કે વાસળી ને તઈ મગાવ શું બે જતા તમે મને કીધી હતી કે મારા બાપે મેં કીધું કે આપણે ડબલ લોન કરીએ તો
પણ તાર બાપા કે તો કરીએ કાયા બધે આમાં કઈ ખુશીમાં કે ખાલી ખોટું બેહાડી હો બાપુજી. કાં કે કઈ ખુશીમાં આ ખુશીમાં કે દીકરાને વિવાહ કરી એ ખુશી તું આવવાનું પાછો નથી. એક જ એ કેવડાવવા માંગે છે તમે કહી દ્યો ને. કે વાવ ઠાવ કે ચડી જાય તો ઈ માઈન કે મોર ન લાગવો પડે. ઈ માનતા દાવે પછી ખબર પડે ને. આભાર તારો ખૂબ ખૂબ હો. થોડોક વધારે ગાયું દોવામાં કઈ વાંધો નહીં આવે એ લગભગ નહીં વાંધો. કે પુત્રોના પારણામાં ને વહુના બારણામાં ના ખબર પડે ને પછી પૈસા આવવા લાગે વાત જેવો તો કઈ આવે નહીં. આલે હા. બોલા કર દો સીવ કી કર નીકળે ગો એ રે એ વાણી તો બધા તારા હતા ને ભૂંગરા ખાવ બસ આપણે બધા પાવભાજી ને ખાતા ને ગંગા બસ નો આવે ન જાય તમારે બાપુ આવી જાય તોય કા લેસન ઓલાન કરી લીધા તમે જરાક બાકી હતું એકમાં ડોહી ગતી કે તાર પગ સુલામ નાખીએ તો ને ખરી ગયા હેર ગાવાના બોલો મેં ઇંગ્લિશ નું બાકી છે ને કા થોડું ઇંગ્લિશ નું ટેક્સ્ટ બુક માં જરાક નથી કે લાયો રોલો ઓઢણો એ આમ ઓઢણો દે તો આમ કિચન નો દરવાજો બંધ કરતો જશે તે આજ રૂએ આકડી જ જાવ માં તો અમની ખીચડી ખવડાવવા જાઉં હા એમ ખીચડી કે રોટલી કે ફેર કોઈ ભૂંગરાને કહેતો તો ભૂલી ગયા ને કે ભૂંગરાન તકી હેત કે આકડી ખાવા એટલે તોરે દિન થોડા દે ખીચડી ખવડાવે ને પછી નકર ખીચડી નીકળે જીમકીને આ લેતો હું ભાઈ જે પછી જાય જાય કપિલ દા કહેતો તો કે મણી કે લગભગ કે મમ્મી મૂકી આવી ના તે કેવું કેતો તો આજે નતા હું બેન સાથે જાઉં સ્કૂલ હું કહું હા દાદી આથી ને જવું કે એમ તો કેતો તો હતા તો બધાય ના હોય તો પછી તમારે એકલા આમ થઈ જાય હોય તો ની ગમે ગમે તો ના એક હોય તો હારો પદે મૂકીને આવે તો એકલો જ લાગે એકલા લાગે ને ના દેવા દે કપિલ ની તા ઈ તો કઈ ઓલું નથી કરતો ભણવા ત્યાં જાહે એટલે ઓલું થઈ જાય ભણ્યા હારું મૂકો ને તારે કે બોલું લુગડું રાખે ને હે ખોલું સાયકલ ફેરવે મેં કીધું કે મને સાયકલ દે ને કે મારે ભાગી જવું કે ના હું નહીં દે કે શિવ કહેતો તો ને ઓમ ઓય પછી તો પાછો ભાગી જવું નહીં તો સાયકલ ન દે પછી કઈ કે તો હાલે ઈ કી કહેતો તો તાર શિવ ની કે તું મને સાયકલ આખવા નથી દે મારે પપ્પા ઈ કે જવા નથી દેવા કી કહેતો પછી આપી ચાલો તો આ પછી કે ઓલી કપિલ આ કહી એક ના ઈ ના લાલ જ આખું આની ગમે એટલી રહે ને પાછી પાછી વાંથી આવી તાર વાણા છોકરીઓ સાંભળે એટલી રહે બે જગ્યાએ રહે એ હારું તો કારણ કે મોટી તે મોટી છે ને એનું કરેલી આ ઝીણકા બે યાન તમારા પાસે હોય તો તમારે ઉપાધિ જ નહીં મળે કાકા અરે આ બેઠી આ ના લાકડું હે હો અને આવતો આવતો રહે કઈ નથી થાય ને તે ધીરે ધીરે આવતો રહે મમ્મી કીધું હા કાં તમે કરતા હતા કપિલ મસ્તી કરતા હતા 4 વાગ્યાનો પગાર ઉઠે ને દેવતા કરે નહીં વાવડે મૂકી દે રૂપા રોલો બથાઈ ધવાડો નીકળી જાય ને પછી રોપા ખેરા રહીએ સાણામાં એટલે બેસો અહીંયા ભાઈ નિરાતેથી ચાલો બનાવ અહીં હોય ને કેવું કેવું વહ તો હે ને અટાણ ઘેર જવાનો હતો એ વારો કીધું પણ આ ગંગાની એની કાં કીધું એ વહ તો કે એમ ગંગાએ આજે અમારા માથે એવું કર્યું કે કુકરી બપ્પુ ખવડાવી દીધી. માઈ જટ મૂકી દીધી કે એવી ગમે તાર વ્યાય તાર અમારે ઈ એક ફાર ને કુકરી ખવડાવી કદાચ અમે હોતા હોય ને વ્યાય જાય તો એવી ટેન્શન ના ઘુઘરી હે ને કવિયાઈ જાય ને પછી પછી ખવડાવે ના અમે પેલા ખવડાવી દીધી એ તો બાજરો ગરમ માઈ હોય તો વેલેરી મળે મૂકી નહીં હોય દીધી 4 વાગે નહીં 5 વાગે 4 વાગે હું લગભગ કહા હા પાછા બધા હેંજી પરવારે જાય એમ કહે બધાય ની તો કે આખણી હે ને આવે જાય આવે જાય આઈ ત્યારે કરીને કે હું આઈ ની મોરમાં બર્તન ને ત્યાર ઈ તો તકલીફ બર્તન લેવા તો ગોતો હું આજે આમાં બધું કરવું જ પડીએ આજ વાલી નથી ને
પણ એવીમાં કાં થયું કે ઘૂઘરી ખાઈ લીધી એટલે ગંગાઈ હે ને આજ ઘોઘરી ખાઈને વગાર વારવા માંડી કે આવી ગયો તમે 4-5 દિન લગી લમણો ન રાખ્યો ઈ કે ઘૂઘરી આઈ દીધા રહી જો કાંઈ થોડી થોડી ખાંડ ને એટલીમાં બેયનું હે ટીલું કે ગંગા એ ટીલું ગંગા નો આવી તો ટીલું તો ન જ વીએ કા રામદેવ ની વાટ જોતી હોય બે કે રામદેવ આવે તો પછી કાંઈ પછી 4 વાગ્યે કે હેવા બે દિવસ કઠોર થાય ઘર ઘણ બેક દી ની આકડે આવી હા એ તો કલાકમાં જ આવે છે એ તો કલાક કુતિયાને પી જાય નકર આપડા અહીં લાગતું કે 4 વાગ્યા ને આંખડી જાય આંખડી અરે અમે તો ઈવા નીવા આવ્યા કરવા દીધો કે વાત માર બાપે કેવું કે ફોન માં ઈનોય મળી ત્યાં આવો મર્યા કે જા હોય ને મેં કહ્યું કલાકમાં જ વાંધો ને પૂગે કે જા ઓ હોય ને નથી નીકળી જાતું તો યો ભાર ચોથો ફેરો મી માન પૂરો કીધું તો તું જા ને હું રાઉં કે બધાય ની થાય કે અટાણામાં કામ ભાઈ જાય હે દીકરી નો હોય એટલે આપણે થાય કે જરાક ઓરાવે તા હું એકાદો જણો રીએ તો ઠીક તે મારે તો રેવો તો બિચારીને ઓરાવે તા હોતે વરે અહીંથી અમે તો વાલી ને રામદેવ ને ભારતી છોકરો કે એકલો કામ કરી મારા બાપે મને કીધું કે આગળ નાગડી જાથી હોય નથી આવે જાવ શિવ રહે હું કા ઓલા બધા ગૌસરા ઢારા વ્યા જાય તો ને હું તો અહીં જ ને કોઈ ને ઈ નતો આપણે તો ઠીક ને રામ ઈ કે નાના ટીલું મોરચા ઈ જોઈન કે નાના ગંગા મોરચા બધા ટીલું ની જ કહેતા હતા હું ગંગાનું જ કહેતી હતી અજય મારો ગંગાની છે હાલ હાલ ઝડપ કરો આ શિવ એ શિવ પેલા વીવી કર આવે જાવ જાવ કામ કરું શિવ હા પસાર નકર પસાર રૂપિયા ઘી ન થાય ખાવા શિવ પડી ઠીક હાલે બનાવવા ભૂંગરા ને જ બનાવી તમે દીકરા હા ભાઈ આવે બાપો સાઈડ માં ઉભા રહ્યો આવે હા બસ અમને કે આવતો રે ભાઈ ગાડી આવે ભાઈ